મારું નામ ઉર્વશી પટેલ છે। અમે વડોદરાના નિવાસી છે અને અહીંયા કોસિંદ્રા મુકામે લગ્ન પ્રસંગ માટે જઈ રહ્યા હતા। ગાડીમાં હું, અમારા હસબન્ડ હતા અને છોકરાઓ હતા અને અમે વડોદરાથી કોસિંદ્રા તરફ જઈ રહ્યા હતા લગ્ન પ્રસંગમાં। અને અહીંયા અલાદપુરા પાસે સામેથી એક અમારી ગાડી તો સ્લો જ હતી, પણ સામેથી એક બાઇકવાળો ફૂલ સ્પીડમાં આવીને અમારા આગળના બોનેટ સાથે અથડાઈને અને એ ફંગોળાયો છે અને સાથે સાથે અમારા ગાડીનું આખું બોનેટ પણ લઈને આગળ સુધી ઘસડાઈ ગયો હતો। જ્યારે અમે ઉતર્યા અને અમે જોયું તો એ પૂરી રીતે પીધેલી હાલતમાં હતો, સાથે ઘણું બધું લિક્વર પણ એની પાસેથી બરામદ કરવામાં આવ્યું છે, જે પોલીસ પાસે હશે જ ડેફિનેટલી। અમે વિડીયોઝ પણ લીધેલા છે અને અમે અપલોડ પણ કરીશું। પોલીસને પણ અમે બધા વિડીયોઝ હેન્ડઓવર કરી દીધેલા છે। આજે આ ગાડીનું આટલું બધું નુકસાન થયું છે તો છે જ, પણ એની સાથે સાથે અમે ગાડીમાં બેસેલા તમામ જેટલા લોકો હતા અમે તો ડરી જ ગયા છે, સાથે અમારા જેટલા બાળકો હતા ને એ અતિશય ડરી ગયા છે, કશું બોલવાની હાલતમાં નથી। હવે આવી કન્ડિશનમાં જો અમને કશું થઈ જાય તો એનું જવાબદાર કોણ હતું? તો પછી આજે અહીંયા આટલું બધું પીવાય છે તો એ કોના કારણે? અહીંયા બધું એટલે અહીંયા તમે અહીંયા ઊભા પણ રહેશો ને એટલી બધી તમને સુવાની દુર્ગંધ આવી રહેલી છે પીવાની, તો આટલું બધું બધાની નજરની સમક્ષ થઈ રહેલું છે તો લોકો કેવી રીતે જોઈ શકે છે? અને ડેફિનેટલી કોઈને ને કોઈને તો ખબર હશે જ કે આ બધા વિસ્તારોમાં આ બધી ઘટનાઓ થઈ રહેલી છે। અને કેનાલ રોડ તો તમને ખબર જ છે કે ધમધમતો વિસ્તાર છે ને આ જગ્યાએ જો આવી બધી વસ્તુઓ થાય તો આજે અમારો જીવ છે, કાલ ઉઠીને બીજા 4 જણાનો જીવ જશે તો એનું જવાબદાર કોણ છે?